સંઘર્ષ, યુદ્ધ, સંઘર્ષ અને યુદ્ધ આ દુનિયામાં ક્યારેય નાની વાત હોતી નથી. આ બધી જ વસ્તુ માટે છે પરિશ્રમની જરૂર પડે છે. જ્યારે કોઈ પણ સ્થળ ઉપર, કોઈ પણ જગ્યાએ, જીવનના કોઈ પણ મોડ પર જ્યાં યુદ્ધની શરૂઆત થતી હોય ત્યાં હંમેશાના માટે સંઘર્ષ હોય. તમે કલ્પના કરીને જુઓ કે અત્યાર સુધીમાં આટલા બધા યુદ્ધ થઈ ગયા છે, બહુ બધા યુદ્ધ થઈ ગયા છે, પરંતુ બહુ બધા યુદ્ધમાં આપણે મહાભારતને શું કામે ખાસ કરીને યાદ કરીએ છીએ? ખાસ કરીને આપણે કૃષ્ણને શું કામે યાદ કરીએ છીએ? શું છે પાછળનું કારણ કે જેના લીધે છે આપને હંમેશાને માટે છે કૃષ્ણ યાદ રહી જાય છે? શું છે કારણ કે આપણે હંમેશાને માટે એક અર્જુન છે યાદ રહી જાય છે? જીવનનું એક પાસું છે કૃષ્ણ અને અર્જુન. જ્યારે જીવનમાં આપણે આવીએ છીએ, જ્યારે આપણો જન્મ થાય છે, કોઈ પણ બાળક પેદા થાય છે, ત્યારે હંમેશાની માટે બાળક છે એક સામાન્ય બાળકની જેમ પેદા થાય છે. ના એની પાસે એટલું બધું ચેતનાનું સ્તર હોય કે ના એની પાસે એટલી બધી જીવનની ઊંચાઈ હોય. સંસારે જે બનાવેલા ઢાંચા છે એ બનાવેલા ઢાંચાની મુજબ છે એ બાળક ઘડાતો હોય છે, પરંતુ આ ઢાંચું એટલું બધું સ્પષ્ટ નથી, આ ઢાંચું એટલું બધું સટીકતાવાળું નથી, અને આ ઢાંચું છે જીવનની સર્વોચ્ચ સીમા સુધી છે તમને ના લઈ જઈ શકે. કોઈ પણ બાળક જ્યારે પેદા થાય છે એકદમ ક્લીન માટીનો હોય અને જેવી રીતે ઘડો હોય એવી રીતે બાળકને છે ઘડી શકાય છે, પરંતુ સમાજની વ્યવસ્થા અને સમાજના ઢાંચાને લીધે છે બાળક ક્યાંક ને ક્યાંક પોતાના જીવનમાં છે નબળો પડતો જાય છે. સમાજે જે વ્યવસ્થા બનાવી લીધી છે, દુનિયા જેવી રીતે ચાલે છે, અને એમાં જ બાળક છે ક્યાંક ને ક્યાંક પોતાની અંદરનું જે તેજ છે એ જ છે ભૂલી જાય છે. અર્જુન અને કૃષ્ણને જે ખાસ વિશેષ ગણવામાં આવે છે, કૃષ્ણ કરતાં પણ મારી દ્રષ્ટિએ તમારે જોવું હોય તો તમારે અર્જુનને છે કૃષ્ણ કરતાં પણ વિશેષ માનવો પડે. એવું શું કામે? કેમ કે જો અર્જુન એક એવો વિદ્યાર્થી ના હોત, અર્જુન એક એવો જાણકાર ના હોત, એને એક જાણવાની એવી ઝંખના ના હોત, તો પછી કૃષ્ણ છે આ સ્તરે પહોંચી જ ના શક્યા હોત. કૃષ્ણ માને પૂર્ણ રૂપે જ્ઞાન, કૃષ્ણ માને બ્રહ્મ. એનાથી મોટો શબ્દ છે આપણે કાંઈ વિશેષ આપણે બોલી ના શકીએ. પરમ ચેતના, બસ આનાથી વધારે તો આપણે શું કહી શકીએ? એક છેલ્લે આપણે બ્રહ્મ શબ્દનો યુઝ કરી દઈએ કે જેને ના કોઈ સ્પર્શી શકે, ના એની કલ્પના થઈ શકે, ના તમે એને વિચારવા બેસો તો તમે એની કલ્પના પણ ના કરી શકો, તમે એને કોઈ પણ દ્રષ્ટિએ છે એને ઉલ્લેખિત ના કરો, તમે એને ના કમ્પેરિઝન કરી શકો. એ કૃષ્ણ છે, એ સર્વોત્તમ જ્ઞાનનો ભંડાર હશે કે જે અર્જુનને છે સ્વયં જીવનમાંથી છે મુક્ત કરાવી શકે છે. અર્જુન બનીએ તો જ આપને કૃષ્ણ નજર આવી શકે છે. યદા યદા હિ ધર્મસ્ય, આપણે એમ કહીએ કે ભાઈ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, આ દુનિયામાં જ્યાં જ્યાં ખોટું થતું હોય, બધાની રક્ષા માટે કૃષ્ણ આવે છે, પરંતુ કૃષ્ણ આવે છે તો પછી આપને કેમ નથી દેખાતા? એના માટે એક અર્જુનની આંખ જોઈએ. અર્જુનની આંખ હોય તો જ આપણે કૃષ્ણને જોઈ શકીએ, બાકી અસંભવ વાત છે. અર્જુન મને કે જેને હંમેશાને માટે કોઈ પણ વસ્તુ છે એ જાણવાની ઈચ્છા છે, સત્ય તરફ જાણવાની ઈચ્છા છે, જૂઠ તરફ નહીં. અર્જુન 1000 બહાના બનાવે છે, 1000 બહાના બનાવે છે યુદ્ધ ના લડવાના. કેમ કે દોસ્ત, જીવનમાં સંઘર્ષ, જીવનમાં યુદ્ધ, જીવનમાં પરિશ્રમ ક્યારે પણ સહેલો હોતો નથી. અને જો સહેલો જ હોત તો એને પરિશ્રમ ના કહેવાતું હોત. જો યુદ્ધ સહેલું જ હોત તો પછી એને યુદ્ધ ના કહેવાતું હોત. આ પૂરી દુનિયા છે એ યુદ્ધ મેદાન છે, અને તમે યુદ્ધ મેદાનમાં કેટલા માહિર થઈ શકો છો, તમે યુદ્ધ મેદાનમાં કેટલી હદ સુધી લડી શકો છો, કેટલી હદ સુધી છે સંઘર્ષ કરી શકો છો, કિંમત એની છે. દુનિયામાં કશી જ વસ્તુની કિંમત નથી, પણ તમે કેટલી શ્રેષ્ઠ રીતે યુદ્ધ લડ્યા એની સૌથી મોટી કિંમત છે. દુનિયામાં તમારે શ્રેષ્ઠતમ રીતે યુદ્ધ લડવું હોય તો તમારે જરૂર પડશે એક અર્જુનની માનસિકતાની. તમારે દુનિયામાં શ્રેષ્ઠતમ દરજ્જાએ પહોંચવું હોય તો તમારે જીવનમાં એક ઝંખના જોશે, એક શંખનાદ જોશે. બધી જ મોમેન્ટ્સમાં, બધા જ એટીટ્યુડમાં, બધા જ વિચારમાં, બધા જ એક વ્યક્તિત્વમાં છે ફરક હોય છે. તમે દોસ્ત ગહેરાઈપૂર્વક જોવો તો તમને ખબર પડે કે શંખ બંને સાઈડથી વાગ્યા હતા. શંખ બંને સાઈડથી વાગ્યા હતા. કૃષ્ણ તરફથી પણ વાગ્યો હતો અને સામેની દિશા તરફથી પણ વાગ્યો હતો.
પરંતુ શંખનાદમાં ફર્ક છે. શંખનાદમાં ફર્ક છે. જેવી રીતે જીવનમાં છે, મોમેન્ટ્સમાં, પલ પલમાં, એટીટ્યુડમાં, બધી જ વસ્તુમાં ફર્ક હોય છે, એવી જ રીતે જીવનમાં કામ કરવાનું છે, જીવનમાં કાર્ય કરવાનું છે, પણ કાર્યમાં ફર્ક હોય છે, કામમાં ફર્ક હોય છે, તમારા કામના દરજ્જામાં ફર્ક હોય છે. બધી જ વસ્તુ એક ના થઈ શકે. કોઈ પણ એક સામાન્ય માણસ હોય, ફાલતુ રીલ બનાવીને છે મિલિયન્સ ઓફ સબસ્ક્રાઇબર હાસિલ કરી લે છે, કોઈ શંકાને સ્થાન નથી. ભલે એની આવડત છે, પરંતુ એ મોરારી બાપુને ના પૂગી શકે, એની સાધનાને ના પહોંચી શકે, સાધુ સંતોને ના પહોંચી શકે. ફર્ક છે. બંને તરફથી શંખનાદ વાગે છે, પણ શંખનાદમાં ફર્ક છે. એક તરફ અર્જુન છે, એક તરફ કૃષ્ણ છે. એક આ ભાગ છે અને એક ઓલો ભાગ છે દુર્યોધનનો. બંનેમાં ફર્ક છે. શંખનાદ બંને ઓરથી થાય છે, બંનેમાં ફર્ક છે. તમારું વ્યક્તિત્વ તમારે કેવું બનાવવું છે, તમારું માઇન્ડસેટ તમારે કેવું બનાવવું છે. આ દુનિયામાં આવ્યા છીએ તો જવાનું નિશ્ચિત છે, ફાઇનલ છે, પરંતુ વચ્ચેનો સમયગાળો છે, તમારે કેવી રીતે ગુજારવો છે, તમારા ચેતનાના સ્તરને તમારે કઈ દિશા તરફ લઈ જવું છે, એ તમારા જીવનની ચોઈસ છે. આ દુનિયામાં બધા જ લોકો ક્લીનઅપ થઈને આવે છે, બધા લોકો પ્લેન થઈને આવે છે, પરંતુ પોતાની જીવનની જે કાંઈ પણ એક્ટિવિટી છે એના લીધે પોતાના જીવનનું સ્તર છે નક્કી કરતા હોય છે. તમે તમારા જીવનનું સ્તર કોને ગણી રહ્યા છો? મહત્વપૂર્ણ વાત આ છે. તમે જીવનના કયા પાસા ઉપર યુદ્ધ કરવા માંગો છો, એ સૌથી મોટી વાત છે. તમે ભાગવા માંગો છો કે નથી માંગતા, એ સૌથી મોટી વાત છે. નીતિ સૌથી વધારે મહત્વનો રોલ પ્લે કરે છે. નીતિ, હા, સૌથી મોટો શબ્દ છે અને સૌથી મહત્વનો રોલ પ્લે કરે છે. ઘણા બધા લોકો કહે કામ કરવું છે, ગમતું નથી, કામમાં મન નથી લાગતું. પહેલા એ તો આપણે ક્રિસ્ટલ ક્લિયર કરી લઈએ કે ભાઈ શું આ કામ કરવામાં છે મારી નિયતિ છે કે નથી. નિયતિ સૌથી વધારે મહત્વનો રોલ પ્લે કરે છે. અર્જુનની માનસિકતા જોશે, તાકાતવર, બળવાન. કૃષ્ણની તો આપણે વાત કરશું જ, બહુ બધી કરશું, પરંતુ ખાસ કરીને વિશેષ રૂપે કે જ્યાં અર્જુનની વાત ન થતી હોય ત્યાં કૃષ્ણ મોજૂદ ના હોય. કૃષ્ણ આપને દેખાતા નથી. ક્યાં છે કૃષ્ણ? કોઈ સાંભળવા વાળું નથી. ક્યાં છે કૃષ્ણ? પવિત્રાણાય સાધુના વિનાશાય છે દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. રક્ષા કરવા માટે આવે છે તો ક્યાં છે? દેખાતા તો નથી આપને. પરંતુ મિત્ર, એના માટે અર્જુનની આંખ જોશે. તમે સ્પષ્ટ રૂપે જોવું કે આપણે આ વાતમાં થોડા સ્વામી વિવેકાનંદને લઈએ તો વિવેકાનંદના જીવનમાં શું એની દશા હતી. આપણે ઇન્ડિયાના પલની વાત નથી કરતા કે સ્વામી વિવેકાનંદ જ્યારે ફોરેન જાય છે એની પાસે પૈસા હોતા નથી. એ કહે છે કે ભાઈ મારું અહીંયા રહેવું છે, મને પરવડતું નથી, પરંતુ મારો સંકલ્પ છે અતિ બળવાન છે. બહુ વધારે પૈસા લઈ લેતા. ખાસ કરીને સ્વામી વિવેકાનંદ એ પણ વર્ણન કરે છે કે ઘણા સમય એવું ચાલ્યું કે પૂરતું વ્યવસ્થિત એને ભોજન પણ ના મળ્યું હોય. આ દશા છે. આપણી દ્રષ્ટિ ક્યાં જાય છે? આપણી દ્રષ્ટિ જ્યાં જશે એવી જ આપણે દુનિયા દેખાશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ આપણે ભગતસિંહને જે દરજ્જો આપ્યો છે એ પણ બહુ નાનો દરજ્જો આપ્યો છે. ભગતસિંહનો દરજ્જો શું આપણે બનાવીને બેઠા છે? એક સ્ટેટસ પૂરતો. ગાંધીજીનો દરજ્જો છે, આપણે એને દરજ્જો આપ્યો જ નથી. ખાલી સ્ટેટસ પૂરતા આપણે દરજ્જા આપીએ છીએ. બાકી એ બધા વાત કહે, હા, એ આજ છે પવિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. આજ તો બધી વાત છે. કૃષ્ણને સમજવા હોય તો જરૂર જોશે એક અર્જુનની માનસિકતાની, અર્જુનનું મગજ હશે તો કૃષ્ણ સમજાશે. અર્જુન કોઈ નાનો વ્યક્તિ નથી, પરંતુ એક સામાન્ય વ્યક્તિ હોવા છતાં એની અંદર એ ઝંખના છે કે સત્ય સુધી મારે પહોંચવું છે, કેન્દ્ર સુધી મારે પહોંચવું છે. અને આપણે કેન્દ્રથી જ ભાગીએ છીએ. મૂળ પ્રશ્ન આ છે. એટલા જ માટે તમે જોવો આજે બધી જ ફોરેન કન્ટ્રી છે, તમે જો કે એમાં ભારત દેશ છે કેટલું પાછળ છે. એનું મુખ્ય કારણ શું? કે આપણે બધા જ ભાગતા શીખી ગયા છે. યુદ્ધ કરવા નથી માંગતા, સત્યની સામે લડવા નથી માંગતા, કેમ કે ત્યાં એક તપ રહેલું હોય, ત્યાં એક સંઘર્ષ રહેલો હોય. અને આપણે સંઘર્ષથી ભાગવા વાળા લોકો છીએ. સંઘર્ષથી ભાગીને
ક્યારેય શ્રેષ્ઠ દરજ્જો આ દુનિયામાં હાસિલ ના થઈ શકે. અને યાદ રાખજો સ્વામી વિવેકાનંદના આ વાત, સંઘર્ષ ક્યારેય દુનિયામાં સહેલો હોતો જ નથી. સંઘર્ષ હંમેશાની માટે પરિશ્રમ માંગે છે.